જેટલી તાકાત હોય એટલી શક્તિ કામે લગાડીને ભગવાનનો જયનાદ કરશું. સનાતન ધર્મ કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણચંદ્ર ભગવાન કી, નમઃ પાર્વતી પતય. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્मै શ્રી ગુરુવે નમઃ. વ્યાસપીઠ પર દિવ્ય પ્રકાશમાન ભગવાન રાઘવેન્દ્ર સરકારનું વાંગમય સ્વરૂપ એવં વક્તા મહોદય, રાષ્ટ્રીય ગૌરવ, વિપ્ર સામ્રાજ્યનું ગૌરવ, કલગી સમાન મારા પરમ આત્મીય મહાદેવ પ્રસાદજી, સમુપસ્થિત સંતવૃંદ, સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ, નમસ્કાર. સનાતન ધર્મને જીવતો રાખવો હોય તો રામ મરે ને એવું ધ્યાન રાખજો. તમારો રામ મરવો ન જોઈએ, તમારો કૃષ્ણ મરવો ન જોઈએ. કૃષ્ણ નહીં મરે, રામ નહીં મરે, તમારો રામ ન મરવો જોઈએ, તમારો કૃષ્ણ ન મરવો જોઈએ. મીરાએ એનો કૃષ્ણ ન મરવા દીધો, સબરીએ એનો રામ ન મરવા દીધો, અને એના માટે શું કર્યું? એનું આ દેશને બચાવવો હોય તો તમે મરી જાઓ એ પહેલા તમારી પ્રજાને આસ્તિક બનાવીને જાઓ. ફરીવાર કહું, માન્યતામાંથી બહાર ઉઠાડો, બહાર ખેંચી લ્યો શ્રદ્ધા. તમારી પ્રજાને આસ્તિક બનાવો. આ દેશની વિરાસત બચાવવાનું કયો, એનું જતન કરે વતનનું, જેથી પતન ન થાય. એટલા માટે ફરીવાર તમારી પાસે રજૂઆત કરું છું, ભીખ માંગુ છું કે તમારો રામ ન મરે. સબરીએ એનો રામ ન મરે એટલા માટે ખૂબ સહન કર્યું છે. મીરાએ એનો રામ ન મરે એટલા માટે ખૂબ. ઇતિહાસ સુવિદિત છો એટલે એટલું સુગ્ને સુગીમ બહુના. બધા દુષ્કાળો સહન થઈ શકે, બધા દુષ્કાળો સહન થઈ શકે, પણ વિચારનો દુષ્કાળ શરૂ થાય ને ત્યારે વિનાશ શરૂ થાય છે. સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમૌષધિ. ચિત્તમાં રામ હોય તો આરામ મળે. આપણા ચિત્તમાં રામ નથી એટલે આરામ નથી. જેના જેના ચિત્તમાં રામ છે એ બધાને આરામ મળ્યો છે. ચિત્ત સ્થિર થઈ ગયું એટલે આરામ. આરામ એટલે ઊંઘ આવી જાય, આરામ એટલે સારું ખાવાનું મળી જાય, આરામ એટલે એમ નહીં. જેનું ચિત્ત સ્થિર થઈ જાય એનું કથિર હીર થઈ જાય, એનું પંચતત્વ હીર થઈ જાય. ચિત્ત સ્થિર, અને સ્થિરતા જ પથદર્શન કરી શકે, સ્થિરતા જ માર્ગદર્શન કરી શકે. માઇલસ્ટોન ભલે પાણો હોય પણ મુસાફરને બહુ કામ આપે. બોર્ડ ભરે લોખંડનું હોય પણ યાત્રિકને બહુ કામ આપે. એમ જેના વિચારો સ્થિર છે, જેની વાણી સ્થિર છે, જેનું વર્તન સ્થિર છે, જેનું રૂપ સ્થિર છે, એ બધા પથદર્શક છે, બધા માર્ગદર્શક છે. એમ આપણા શાસ્ત્રો છે એ બધા સ્થિર છે. એને કાળ ભણાવી શકતો નથી. એટલે એ કથિરને હીર કરી શકે, પંચતત્વના શરીરને ઈશ્વર તરફ લઈ જાય છે, અહંકારમાંથી મુક્ત કરાવી દે છે. અને બે કાન હોય એને ભાન ન થાય તો એના મા બાપે ભૂલ કરી જાણવી. ફરીવાર કહું, માણાને બે કાન હોય ને એને જો ભાન ન થાય કે આ રાષ્ટ્ર મારું છે ને, ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, રામ મારો ઈષ્ટ છે, કૃષ્ણ મારો ઈષ્ટ છે, આટલું આત્મસાત ન થાય માનું એના મા બાપની ભૂલ છે. એના કરતા પથ્થર જન્મ્યો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. વિચાર, સત્સંગથી વિચારની પ્રાપ્તિ થાય છે અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને છે. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે. શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને છે. અને ચારિત્ર એ જ મનુષ્યના જીવનની પવિત્રતા છે. અને પવિત્રતા એ પરમાત્માને બેસવાનું આસન છે. તો પછી શાસન ઈષ્ટનું જ ચાલે, કોઈ અનિષ્ટ કરી શકે નહીં. આપણે બલિષ્ઠ થઈ, આપણે સન્નિષ્ઠ થઈ. એટલા માટે ફરીવાર તમને કહું છું, વસ્તુનો દુષ્કાળ આયાત કરીને આપણે પૂર્ણ કરી શકશું, પણ વિચારનો દુષ્કાળ આ દેશમાં વિચારનો દુષ્કાળ છે જ નહીં. આવા ગ્રંથો છે, રામાયણ જેવા, ગીતાજી જેવા. આ તો મહાદેવ પ્રસાદજી તો ઘણા શાસ્ત્રોનો એ તો વિદ્યા વાચસ્પતિ છે. તો આજના દિવસે આ બંને ભાઈઓને, દાદા અને દીકરા ભાઈની યાદીમાં બંને છોકરાઓએ આવી સરસ મજાની કૃષ્ણ કથા કરી, પછી રામ કથા કરાવી. એ લોકોને ધન્યવાદ છે કે વિચારનો દુષ્કાળ બચાવવા માટે થઈ વિચારનો વરસાદ વરસાયો અને આવા સુગ્ન પુરુષ દ્વારા. તો મારી તો તમને એવું કે વિરાસત બચાવો, વિરાસત. તમારી પાસે વાડી, વજીફા, બંગલા, મોટર, સોનું ચાંદી કાંઈ નો રહે તો કાંઈ નહીં.
નો રે એટલો શ્રાપ નથી આપતો, પણ સમજણ માટે કહું છું. એ બધા પદાર્થોથી સગવડ મળશે, સમજણ નહીં મળે. સમજણ વગરની સગવડ અગવડ ઊભી કરે, ગડબડ ઊભી કરે, વટવડ ઊભી કરે. સમજણ વગરની સગવડ અભિશાપ રૂપ છે. સમજણ જ શાશ્વત સ્થિતિ નિર્માણ કરી શકે. એટલા માટે આપની પાસે ભીખ માંગુ છું કે આ દેશની વિરાસતને બચાવો. સત્સંગ કરો. આ રોજ સત્સંગનો અર્થ એટલે કાનથી સાંભળી લેવા સારા વિચારો એમ નહીં. અંદર જે સર્વશિચા અમૃતિ સન્નિવિષ્ટો સત છે એની સાથે સંગ કરી આવી દે એવા વિચારોનું પાન કરવું, એનું નામ સત્સંગ કહેવાય. હાજર છે એની હજુરમાં રહ્યો તો મજૂર કોઈ દિવસ થવું જ ન પડે. આ હાજર છે એની હજુરમાં રહ્યો તો કોઈ દિવસ મજૂર થવું જ ન પડે. જીવન મંજૂર થઈ જાય. આપણું સબરીનું જીવન મંજૂર થઈ ગયું. મીરા આપણા હાજરની હજુરમાં રહી તો કુકરમાં થાય જ નહીં. હાજરના હજુરમાં રહી તો કોઈ વિડીયો ઉતરે જ નહીં. હાજરની હજુરમાં રહે તો રાત દિવસ જેવું કઈ અભડાવે જ નહીં. હાજરના હજુરમાં રહે તો આંખ બગડે નહીં, કાન બગડે નહીં, શરીર જ પવિત્ર રહે, કર્મય સારું થાય. આપણે હાજરની હજુરમાં નથી એટલે બીડી પીવાનું મન થાય, હાજરની હજુરમાં નથી દારૂ પીવાનું મન થાય, જુગાર પહેરવાનું મન થાય. હું એમ નથી કહેતો નિર્માલ્ય થઈ જાઓ, હિજડા થઈ જાઓ. વિષ્ટિ કર્યા પછી નો કોઈ સ્વીકારે તો કહો પાર્થને ચડાવે બાણ, નકી યુદ્ધ જ કલ્યાણ, ઉતિષ્ઠમ માકલેબ્ય પરંતપ યુદ્ધસ્વ કરું. મેં પરમ દિવસે સુરતમાં જ કીધું હતું, શાસ્ત્ર ને શસ્ત્ર હશે તો જ ભારત માતાનું વસ્ત્ર બચશે, નહીતર ભારત માતાનું વસ્ત્ર નહીં બચે. સહન શક્તિની એક સીમા. પણ તમે તમારા રામને બચાવો. આ તમને અઘરું લાગતું હશે કે રામ બે હશે. ના, તમારો રામ, તમારામાં રામ રમે છે, ગમે છે. તમને ગમે છે રામ તો તમે મરી જશો. રમે છે તમારા રામ તો તમને તમારા ભાઈમાં ભરત દેખાવો જોઈએ. તમને તમારો ભાઈ અડધો વીઘા જમીન આટલું સુપ્રીમ કોર્ટ સુધી લાંબા થાવ અને એક બે ભાઈ વચ્ચે આટલી તિરાડ પડી જાય, પદાર્થ ગમે અને તમારો ભાઈ નો ગમે તો તમે ધર્મથી વિમુખ છો. અને ઈશ્વરીય સર્જન જ બાપુ આનંદ આપી શકે. અહંકારનું સર્જન કોઈ દિવસ આનંદ આપ્યું નથી, કારણ કે એને સંતોષ આપવાની તાકાત જ નથી. દ્વારકાની અંદર અરબી સમુદ્ર બ્લુ પાણીથી ઘૂઘવે છે, પણ એ સંતોષ આપે. એક તરસ્યો માણસ હાઈ જુદી ઉપર એના સંતોષ થાય જ નહીં તૃષાનો. એમ આપણે કોઈને સંતોષ ન આપી શકીએ તો આપણે પાષાણથી બે જ છીએ. 500 નોટ પકડી રાખીને કુતરાને અડધો કલાક બોલાવો, ગલુડિયાને અડધો કલાક આપણે બોલાવી, 500 નોટ પકડી આવે ગલુડિયો. એને ખબર પડે છે કે આના સંતોષ આપવાની આ તૃપ્ત નહીં કરી શકે મને. એમ આપણામાં મનુષ્યત્વ નહીં હોય, રાષ્ટ્રત્વ નહીં હોય, આપણામાં સંતત્વ નહીં હોય તો આ રાષ્ટ્રને આપણે કોઈ દિવસ પરમ વૈભવના શિખર ઉપર નહીં લઈ જઈ શકીએ. એટલા માટે આપણે આપણા અંદર રામને બચાવવો પડશે. આપણે અંદર રામને રમવા દેવો પડશે, કૃષ્ણને રમવા દેવો પડશે. તમે રમવાનું બંધ, તમે રમશો તો આસક્તિથી શરીરનો ઉપયોગ કરશો. आसक्ति भी है और जासक्ति भी है. अनासक्ति कन्वर्ट करो, विचारने अंदर वागोळो. अनासक्ति ए त्यारे बनशे के विरासत बचावशो तो. घणा टीवी में ने एमां बधा मोटा विद्वानो बोलता है कि विरासत को बचाना. बापू विरासत अर्धी कलाक आरीसा सामे जे देशनी स्त्री तैयार थवामां ऊभी रहे, જે દેશની સ્ત્રી અડધો કલાક આરીસા સામે તૈયાર થવામાં ઊભી રહે, એ દેશની પ્રજા શું મોથ મારે. એમાં કાંઈ દમ હોય જ નહીં બાપુ. એ પ્રજામાં કાંઈ તાકાત જ ન હોય. જે દેશની સ્ત્રી બાથરૂમમાં ગરોળી કે વંદો ભાળે અને બહાર નીકળી જાય નાય નહીં, એ દેશની પ્રજામાં શું દૈવત હોય, એનામાં શું તાકાત હોય? એ કાંઈ નહીં. વાળ કાળા કરીને સારા લાગવા પ્રયત્ન. પરિવર્તનને સ્વીકારો, નકર શિકાર થઈ જશે તમારો. એટલે વિચાર, ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચાર એ ભવરોગનું ઔષધ છે. સંતની સાથે રહેવાથી સત્સંગ પ્રાપ્તિ થાય અને અંદરની જે સત છે એનો સંગ થાય. અને કુસંગમાંથી મુક્ત થઈને સત્સંગ સિદ્ધ થાય તો અસંગ થઈ જવાય. અને અસંગ જેવું શસ્ત્ર પ્રાપ્ત થાય પછી તો જીવવાની મજા આવી જાય. અસંગ શસ્ત્ર દ્રઢેન ચિત્વા તત્પદમ તત્પરિમાર્ગિત્વયમ યસ્મિન કદા ન નિવર્તન્તિ ભૂયા. દુનિયા આખીની અંદર એવો પ્રતિબંધ છે કે એટોમિક એનર્જી કેમ બને, એ ચોરી થાય તો સાયન્ટિસ્ટ ઉપર મોટો ગુનો લાગે. એટોમિક એનર્જી હિન્દુસ્તાનમાં અણુબોમ્બ બનાવવાની ફોર્મ્યુલા છે, એ બીજો દેશ જાણી જાય તો ગુનો બને, એવો યુનોમાં ઠરાવ છે. પણ કૃષ્ણએ તો એટોમિક એનર્જી બનાવવાનું ખુલ્લે લખી, અસંગ શસ્ત્ર બનાવવાનું ખુલ્લું કહી દીધું. સંસાર વૃક્ષનું છેદન થઈ જાય એવી એટોમિક એનર્જી બનાવવાનું ખુલ્લું શસ્ત્ર બનાવી નાખ્યું. ગીતાના
15મા અધ્યાયનો 5મો શ્લોક, એટોમિક એનર્જી, અસંગ શસ્ત્ર આખા સંસાર વૃક્ષનું છેદન કરી નાખે. અંદર રામને જીવતો રહેવા દે, અંદર કૃષ્ણને જીવતો રહેવા દે. તમે તમને ઓળખી જાઓ, પછી જીવવાની જે મજા આવે એવી મજા બીજાને કોઈ ન આવે. તમે તમને ઓળખી જાઓ, તમારો રામ તમારી અંદર રમવા માંડે, તમે તમને ઓળખી જાઓ. તમારો કૃષ્ણ તમારી અંદર રમવા માંડે, તમે તમને ઓળખી જાઓ. આજ આપણે ઓળખતા નથી એટલે આપણે માણસોના ચુકાદાનું ધ્યાન રાખીએ. જે લોકો જગતના પ્રમાણપત્રોના આધારે જીવે છે એ લોકો પશુથી ભેદ છે. લોકો ગમે એમ કે મારે કેમ જીવવાનું છે, મારે વિચાર, મારો નિર્ણય સફળ. If you have no decision power, you compare your life. તુલસી પાસે ઉભા રહ્યો, લીમડાના પાન પાસે ઉભા રહ્યો, તમારી જાતને મૂલવો આટલો ઉપકાર કરી શકો એમ છો તમે? નહીતર ખાડામાં પડીને મરી જાઓ. કેટલાય ખાડા માણસોને હેરાન કરે છે. માતાઓની તે નૈતિક ફરજ છે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. સ્ત્રી જાગૃતિની ખાસ જરૂર છે. સ્ત્રી સશક્તિકરણની ખાસ જરૂર છે. આ સ્ત્રીઓએ જાગૃત થવી જોઈએ. બાળક રમે ત્યાં મોબાઈલ પકડાવી દે, બાળક રમે ત્યાં ટીવી ચાલુ કરી દે, બાળક રમે ત્યાં કુરકુરી. આના કરતા ડાકણ સારી 7 દરજે, આના કરતા પિશાચ ડાકણ ભૂતડી હારી. આવી સ્ત્રીઓએ દેશની ઘોર ખોદી નાખી. ધાવણમાં કે ગર્ભમાં ન ગીતા પાય ન રામાયણ પાય. જીનેટિક સેલ. અમે આટલી ઉંમરે હું છાતી ઠોકીને આત્મશ્લાઘાપૂર્વક એમ કહી શકું, અમે કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉં ખાજી ખાતા હોય તો અમારા મા બાપમાં ફેર હોય. ક્યારેય નહીં. પૈસા નકામી વસ્તુ નથી. આઈ નો વેરી વેલ. હું જ્યાં મહંત છું ત્યાં 10 લાખ રૂપિયાનું ચિલર પરચૂરણ આવે છે પેટીમાં. ગોપનાથ મહાદેવ, તળાજા. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. અમે પૈસા માટે બાવા નથી થયા, અમે પ્રેમ માટે બાવા થયા. પ્રેમ. પૈસા મારીને લઈ આવાય બાપુ, પૈસા મારીને લઈ આવાય. પૈસા આજીવિકા માટે ન જીવાય, આ જીવન માટે. પ્રેમ હશે તો જ ઈશ્વરની રહેમ ઉતરશે. પ્રેમ હશે તો જ. અને પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે. તમે કહો છો કે અમે પ્રેમ નહીં જાય, તમે માન્યતા વાળા છો, શ્રદ્ધા વાળા નહીં. માન્યતા વેચાઈ જાય, ફસાઈ જાય, રેસાઈ જાય, વલટાઈ જાય, હરાજી થઈ જાય. માન્યતામાં પાયો જ ન હોય. શ્રદ્ધા, હું હેઝ નો સેકન્ડ થોટ. એટલે જ મીરાનો કૃષ્ણનો મર્યો, શબરીનો રામ. જેને બીજો વિચાર જ નહીં, દૂજો નહીં, ફરિયાદ જ નહીં, એકલી યાદની એટલી બધી લબાલબ ભરપૂર. યાદમાં એટલી બધી લબાલબ ભરપૂર કે ફરિયાદ માટે એક પણ શ્વાસ આપવાની તૈયારી નથી. યાદમાં જ લબાલબ. ડાપણ અને ગાંડપણ દુનિયા આખીનું જેના ઉપર ફિદા થઈ જાય, આખી દુનિયાનું ડાપણ ને ગાંડપણ જેના ઉપર ફિદા થઈ જાય, એનું નામ શબરી, એનું નામ મીરા. એને યાદ જ એકલી છે. પતિની યાદ, માલિકની યાદ, રાષ્ટ્રની યાદ. એ જ બાપુ ફના થઈ શકે, એ જ ફિદા છે. આપણે તો માવો કાઢો. અમે કે મહાદેવ પ્રસાદ હમણાં કથા બંધ કરે તારું માવો ખાઈ લી, બીડી પી લે. આના કરતા તો તમે ખાડામાં પડીને મરી જાઓ તો જલ્દી દેશનો ઉદ્ધાર થઈ જાય. આ નડતર ને કળતર વક્તાઓ આટલું કહી શકે નહીં. આ એક જ એવું સંતાન જાગ્યું છે આ દેશમાં. મારી આત્મશ્લાઘા. મેં હમણાં બ્રહ્મ સમાજનું સમિટ હતું અમદાવાદમાં, હું ગયો હતો. મેં જાહેરમાં કીધું અત્યારે ગૌરવ લેવા જેવું બ્રાહ્મણનું કોઈ સંતાન હોય એક વિદ્યા વાચસ્પતિ તો મહાદેવ પ્રસાદ. જાહેરમાં અહીંયા સબમિટમાં કીધું. એનું કારણ કે તમને એમ કોણ કે જમણો પગ આમ કરો, ડાબો પગ આમ કરો તો સુષુમણા ચાલુ થઈ જાય. ઇટ્સ નેકેડ ટ્રુથ. અમે અનુભવપૂર્વક કહી શકીએ કે ડાબુ પડખું દેખાય જવાય એટલે જમણું પડખાનો શ્વાસ ચાલુ થાય અને બે સમતુલ રહે. આમ ઉષા ઉપર લાકડી છે ને નથી આવતું, એને બે આમ હરખા રહે તો સુષુમણા ચાલુ થઈ જાય. એમ બે એક પછી એક તાલમાં હાલે એટલે સુષુમણા. એટલે જ સૈન્યોની અંદર જે કદમ તાલ કરવામાં આવે ને એક દો એમ બોલવામાં આવે છે. પુરુષનો જમણો પગ પહેલો ઉપડે, સ્ત્રીનો ડાબો પગ ઉપડે. ઈશ્વરીય રચના. પણ એ લોકો રાષ્ટ્ર સિવાય બીજું વિચાર કરી શકે નહીં. સુષુમણામાં જે લક્ષ્ય હોય એ લક્ષ્ય જ બન્યું રહે. આટલી બધી તાકાત ઋષિમુનિઓના સાયન્સની છે તો આપણને કાંઈ ઘા વાગે છે. આપણે બધા નકલમાં અકલગીરો મૂકી દઈએ છીએ. અકલ શકલમાં શકલનું દર્શન કરવા માટે, બુદ્ધિ પામવા માટે છે, માપવા માટે નહીં. એટલે વિચારનો દુષ્કાળ ન પડે એટલા માટે થઈને આવા શાસ્ત્રો છે. આપણે અહીંયા વિચારનો દુષ્કાળ છે એટલે સમાચાર નબળા આવે છે. વિરાસત બચાવો. મારે વધારે સમય નથી લેવો.
હું કારણ કે થાકીને આવું છું કે રોજ 400 કિલોમીટર ફરું છું, મિનિમમ 400 કિલોમીટર. અત્યારે 6 વાગે નીકળ્યો ત્યારે અહીંયા આવ્યો. હું અહીંયા આવ્યો છું એટલા માટે જ કે આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચી જાય અને તમારા ચિત્તમાં રાષ્ટ્ર, રામ એ રાષ્ટ્ર છે, રામ એ રાષ્ટ્રની ઓળખાણ છે, રામ એ રાષ્ટ્રની આબરૂ છે, રામ એ રાષ્ટ્રનો ઓક્સિજન છે, રામ એ રાષ્ટ્રનું કવચ છે. રામ સર્વસ્વ છે આ રાષ્ટ્ર માટે. રામ જ આ રાષ્ટ્રની ઓળખાણ છે, કૃષ્ણ જ આ રાષ્ટ્રની ઓળખાણ છે, વેદો ઉપનિષદો ગીતા રામાયણ જ આ રાષ્ટ્રની ઓળખાણ છે. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. રાષ્ટ્રને બચાવો, બધું એની મેળે બચી જશે. એવો વિચાર આત્મસાત કરો જેથી સમાચાર નબળા ન આવે, પ્રચાર કરવો ન પડે, આપણું વર્તન જ આવર્તન વારંવાર થાય, આપણી વાણી જેવું સર્વસ્વ નિર્માણ કરી શકે. અહીંયા રામ પરિવારે સુંદર મજાના પોતાના 2 બુઝુર્ગ વડીલોની યાદમાં આવી 2 કથા બેસાડી. એ યુવાન સંતાનોને ધન્યવાદ છે, એને આવું તો કર્યું. માતાઓને ખાસ વિનંતી છે, તમારી કુખમાં સુખ સમાયેલું છે, તમે આ એવું સંતાન આપો જે નૈતિક ગુણવાન હોય. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાધ્યાય તપારજોમ. એવું શીલવાન હોય, એવું બલવાન હોય. ધનવાન ન હોય તો કાંઈ નહીં, જ્ઞાનવાન ને બલવાન હોય ને, મની પાવર ન હોય તો કાંઈ નહીં, મસલ્સ પાવર અને માઇન્ડ પાવર હોય ને, બધું પાછળ ઢસડાઈને આવશે. અમે 55 વર્ષથી કોઈ દી કોઈની પાસે ભીખ માગી નથી, કોઈ દી પહોંચ પાડી નથી, કોઈ દી કોઈને રજૂઆત નથી કરી, 1 રૂપિયાનું દેણું નથી. બખા આવી જાઓ અમારામાં, શું કામ તૂટી મરો છો? કાંઈ ખેતી નહીં, વજર કારખાના બારખાના કાંઈ હલાવવું જ ન પડે. અને બાપુ નહીં ખેતર નહીં ગરા કાંઈ નહીં તોય બાપુ બોલો અમારામાં આવી જાય, કાંઈ કરવું જ ન પડે. અને બખા હીરા ન ઘસવા પડે, ખેડ ન કરવી પડે, દૂધ ન વેચવું પડે, વ્યાજવો ધંધો ન કરવો પડે, કોઈને મારીને લઈ લેવું ન પડે, કાંઈ ખોટું આજુ કાંઈ થાય નહીં. અમારામાં આવી જાય, પણ આમાં કીર્તિ નથી થતી. આનું બંધારણ બહુ ખરાબ છે મહાદેવ પ્રસાદજી, આનું બંધારણ બહુ ખરાબ છે. તમે જે હો એ 24 કલાક ઇનાઈ હોવા જોઈએ, નહીતર કોક ટાળી દે. આનું સાધુ 24 કલાક સાધુ હોવો જોઈએ, નકર વિડીયો ઉતરે. આનું બંધારણ ખરાબ છે. જે છો એ જ હોવા જોઈએ. સૂર્ય 24 કલાક સૂર્ય એટલે પરમાર્થ કરી શકે, ગાય 24 કલાક ગાય એટલે પરમાર્થ કરી શકે, આંબો 24 કલાક આમ, સંત પીઠપ સરિતાગીરી ધરની, આ બધા 24 કલાક એટલે પરમાર્થ કરી શકે, પરોપકાર કરી શકે. આપણે 24 કલાક નથી, ક્યાંક સ્વાર્થમાં ડૂબકી મારી દઈએ છીએ, દુર્ગંધ આવવા માંડે જીવનમાંથી. બાપુ અમને હાર પહેરાવીને શાલ ઉઠાડનારા ખાસ યાદ રાખે કે તમારી બાનું આટલું જતન ન કરી શકો તો આ શાલ તમારી ખાપણ છે, એનું કાંઈ નહીં આવે. તમારી પ્રજાને નવરાવો, ધવરાવો, ખવરાવો, સુવરાવો, ત્યારે જ ગાયને ગીતાના શ્લોક બધું સમજાવો. અને મોબાઈલ રમવા આપી દો છો, ટીવી ચાલુ કરી દો, કુરકુરી આપી દો, પહેલા ધ્યાન રાખવું હતું ને દેશની ગોરખદ એવા શું કામ પેદા કરવા જોઈએ? આ સિન્થેટિક ટાંકીવાળા, પંખાવાળા, ગલોપવાળા, આ એડવર્ટાઇઝવાળા ગેરંટી આપે છે 2 વર્ષ 3 વર્ષ હાલે. તમે પેદા કરેલી પ્રજાની ગેરંટી આપો છો કે ગૌ ભક્ત હશે, એ રાષ્ટ્ર ભક્ત હશે, એ સ્ત્રીનું રક્ષણ કરશે, શાસ્ત્રનું જતન કરશે, મંદિરોનું રક્ષણ, એવું કાંઈ આપી શકો એમ છો? તો એના કરતાં એમને એમ રહેવામાં શું વાંધો? એની મેળે મોક્ષ મળી જાય. કાંઈક કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો, કાંઈક કરી બતાવો, નકર પોતાની. અને જરૂરિયાત ભગવાન પૂરી કરે છે, ઈચ્છાની જ કઠણાઈ છે. ભૂખ લાગે ને ભજીયા ખાવ તો વિરોધ નથી, પણ ભજીયામાં સ્વાદ આવ્યા પછી ખાવાનું શરૂ કરો ને, એ ઈચ્છા છે ને એના સંસ્કાર ચિત્તમાં પડે ને એ અહિત કરે છે. એટલે હિત ઈચ્છતા હોય તો રામને બેસવા દો અંદર, તો ચિત્તને આરામ મળશે. રાષ્ટ્રને બેસવા દો, કૃષ્ણને બેસવા દો. સદગુણ અને સદાચારથી જીવન જીવતા શીખો. લોકો ગમે એમ કે લોકોની પરવા ન કરવી, લોકોના ચુકાદા સામું કોઈ દિવસ જોવું જ નહીં. આપણે ગાંડો કે ભવાયો કે નીચ કે હરામે જે એ પૈણેની રાંડે, આપણે કાંઈ લેવા દેવા નહીં. આપણે જે કરવાનું છે ચુકાય નહીં, ખાસ યાદ રાખવું જોઈએ. છેલ્લે એક અઘરી વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું એક દ્રષ્ટાંત સાથે. હું બહુ રાજી થયો છું. હું અહીં કથા સાંભળવા માટે જ આવ્યો છું. અમરદાસ બાપુએ કીધું, હું સુરતથી આવ્યો સવારે સાંજે, રાત્રે સવારમાં આવ્યો, 4.5 કલાકનો રન છે. હું કથા સાંભળો, પણ મને એમ ખબર પડી કે આ 2 નાના છોકરાઓએ, આ હીરાભાઈ અને એના દાદા એક તો સુરદાસ હતા, એને પાછળ આવી સરસ મજાની કથા. આવા નાના છોકરાને આવો વિચાર આવે તો એના મા બાપને મારા નમસ્કાર છે. અને સંપત્તિનો સદુપયોગ કર્યા
અને કથાકાર સારા પસંદ કર્યા. હમણાં માણસો શું કરે ખબર છે? 900 રૂપિયામાં વાંચી દેશો, 1000 રૂપિયામાં વાંચી દેશો, અને આ શું ભવાયા છે? બાપુ બ્રાહ્મણો સાધુ છે ને એની પોતાની વિદ્યા વેચવા માટે નહીં, વહેંચવા માટે આવ્યા હોય છે. વેચવા નહીં, બજારું વસ્તુ નહીં, વહેંચવા. એ ઋષિમુનિઓનો અનુભવ છે. અનુભવ તમને કૃતાર્થ અને તમારા જીવનને ચરિતાર્થ કરવા માટે સક્ષમ છે. તમે અમારી પાછળ ચાલો, ખાટો નહીં વાગે, ખાડામાં નહીં પડો, ગરમી નહીં થાય, તરસ્યા નહીં મરો, દુઃખી નહીં થાવ, અમારી પાછળ ચાલો. સત્તાન સંપત્તિની પાછળ ચાલશો તો ગુલામ થઈ જશો, અને અમારી પાછળ જાશો તો તમને કાળ પણ સલામ ભરશે, એટલી સંભાળ રાખશે. આ તાકાત સંત વચનની છે ઋષિ. કારણ કે સંસારમ પારદર્શતી. એટલે છેલ્લે અગત્યની વાત દરેકની નહીં, તમે મરી જાઓ એ પહેલા મારી અપેક્ષા. મારી કક્ષા હોય કે નહીં કાંઈ નહીં, પણ આ દેશનો નાગરિક છું, અને એમાંથી સાધુ સારા કુળમાં જન્મ્યો છું, એમાંથી સંન્યાસી થયો છું. એટલે તમને કહું છું, મારા લોહીમાં RSSના સંસ્કાર છે. છેલ્લા 72 વર્ષ થયા શિશુ સ્વયંસેવક છે. મેં ડોક્ટર સાહેબ સિવાય બધાય સરસંઘ સંચાલકના બૌદ્ધિક સાંભળેલા છે. પૂજનીય ગુરુજીને સદે સાંભળ્યા છે. 1962 62માં સદે માધવરાવ સદે સાંભળેલા છે. એટલે લોહીમાં સંઘના સંસ્કાર છે, RSSના. એટલે પૈસાની ભીખ માટે નથી દોડતો, રાષ્ટ્ર બચે એટલા માટે દોડું છું. અને રાષ્ટ્ર બચાવવા માટે એક જ ઈલાજ છે, તમારા ચિત્તમાં રામ વસે, તમારા ચિત્તમાં કૃષ્ણ વસે. એટલા માટે જ નમોએ અને આ વિશ્વ હિન્દુ પરિષદ RSS અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી, ભગવાન રામની પ્રતિષ્ઠા કરી. એ પડતું ત્યારે હું જ હતો, અહીંયા હાજર હતો. 6 ડિસેમ્બરે એ પાડવામાં સહભાગી હતો. અમારી લોહીમાં એ સંસ્કાર છે. રાષ્ટ્ર માટે અત્યારે મરી જવાનું થાય, રાષ્ટ્ર માટે અત્યારે આશ્રમ પાડી દેવાનો થાય, JCB થી અમે પાડી દઈએ, અમારે આ છે. રાષ્ટ્ર માટે સંપત્તિ શું તન ધન સર્વસ્વ ન્યોછાવર છે. ક્યારેય વિચાર જ ન આવે, બીજો વિચાર ન આવે, દૂજો નહીં. તો જ અપવિત્રતા આવે ને, તો જ પડતી આવે ને, તો જ વિમુખ થઈને. બીજો વિચાર જ ન આવે ને. જેને બીજો વિચાર ન આવે એને આચાર કહેવામાં આવે. અને એ આચાર ભગવાનને બંધનરૂપ થઈ પડે. એ આચાર ભગવાન માટે બંધનરૂપ થઈ શકે. એટલા માટે તમારી પાસે ભીખ માંગજો. વિરાસત અહીંયા કથા બેસાડી તો ભલે બેસાડી, પણ તમે વિરાસત બચાવો. વિરાસત તમને એમ થાય વિરાસત શું હોય છે? આ કઈ કોઈ મકાન હશે, કોઈ મોટર હશે, કોઈ ખટારો હોય છે. વિરાસત બચાવો, બધું બચી જશે. તમે બચી જશો, રાષ્ટ્ર બચી જશે, વિશ્વને એક પોઝિટિવ વિચાર મળશે, સુખ શાંતિ દીર્ઘાયુ સહજ હશે. પોઝિટિવ વિચાર, હકારાત્મક વિચાર પ્રકૃતિ મદદ કરશે, સંસ્કૃતિ આપણી તરફી રહેશે, વિકૃતિ આપણું નામ લઈ લે, આપણો વિકાર નહીં જાગે, શિકાર નહીં થાય, આપણો અધિકાર જળવાઈ રહેશે, મનુષ્યત્વ આપણામાં હશે, આપણે બીજાને સંતોષ આપી શકશું. શુક્રાત નામનો એક રાજા, એક મહાન તત્વજ્ઞાની થઈ ગયો. શુક્રાત, ઘણા શુક્રાતન કહે છે, ગ્રીકના તત્વચિંતક. એની પાસે સિકંદર પગે લાગવા ગયો અને આશીર્વાદ માંગ્યા, ગુરુજી આશીર્વાદ આપો, મારે વિશ્વ સમ્રાટ થવું છે. તો કે કેમ? કે હું સિકંદર છું અને ભારતમાં લડીશ, હું આખા જગતની અંદર વિશ્વ સમ્રાટ થઈને આવું. ત્યારે એના ગુરુએ કીધું કે તું વિશ્વ સમ્રાટ થઈ ભારતમાં લડી નહીં શક, તું જીતીશ નહીં. કેમ? કે તું જેમ સિકંદર છો એમ ભારતની પ્રજા જોગંદર છે, તું હારી જઈશ. તને ભારતમાં લડવાની કેમ ઈચ્છા થઈ? તો કે અહીંયાના રસ્તા અગરચંદનના પાણીથી સાફ થાય છે. કેટલો ઐશ્વર્યવાન દેશ હશે! આવી ભવ્યતા હશે તો દિવ્યતા કેવી હશે? શાસ્ત્રોમાં એનું વર્ણન છે. ત્યારે શુક્રાતે એને કીધું સિકંદરને. હિન્દીમાં એક કાવ્ય છે, મને બરોબર યાદ નથી, પણ જેટલું યાદ છે એ કહું. કહા શુકરદન વિજય કર જબ લौट के आना. આ વિરાસત. કહા શુકરદન વિજય કર જબ लौट के आना, भारत से हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. આ દેશ, આ વિરા, આને બચાવો. વેદો ઉપનિષદો બચાવો, આ ગ્રંથો બચાવો જે તમારી ગ્રંથિને તોડી નાખે. પોથીને મસ્તિષ્ક ઉપર ધારણ કરીને જાહેરમાં ગયો કે આ પંથ નિર્માણ કરવાની તાકાત વાળી પોથી છે, અમારો પંથ નિર્માણ કરી દેશે, અમારો કંથ નક્કી કરી દેશે.
પોથીનો અર્થ જ ઈ થાય, પંથ નક્કી કરી દે, કંથ નક્કી કરી દે. આ ગ્રંથનો અર્થ જ આપણી ગ્રંથિઓ બધી તોડી નાખે. આ પારાયણનો અર્થ જ આપણે સત્યપરાયણ, ધર્મપરાયણ, રાષ્ટ્રપરાયણ બની જઈ. કરો એવું. છેલ્લે ફરીવાર એક વાત દોહરાવીને દર્શનાથ આપી મારું વક્તવ્ય પૂરું કરું. આપણો રામ નો મરવો જોઈએ. આપણો રામ મરે તો આપણી માં દુખી હોય, આપણો રામ મરે તો આપણો બાપ દુખી હોય, આપણો રામ મરે તો આપણે ખોટા માર્ગે હોય, આપણો રામ મળે તો આપણો ભાઈ દુખી હોય. રામ રામ રામને ક્યું સંબોધન ન શોભે? તો કયો એ લશ્કર, એ રાજા તરીકે, પતિ તરીકે, પુત્ર તરીકે બધા સંબોધનો એને શોભે? એનો વ્યવહાર એવો છે, એવું સુંદર મજાનું જીવન આપણને આપ્યું છે, શીખવાડો હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ. એવું સુંદર જીવન જીવતા શીખી. જીવનનો અર્થ એટલો જ નહીં કે જી એટલે જીવન, એટલે વધુ નાશ ન એટલે નાશ પામવું. ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીને જલસા કરો, મરી ગયા પછી ક્યાં કોઈ ઉકરણી આવવાનું? દેણું કરીને ઘી પીને મરી જાવ, એવું નથી. સારા લાગવા બનવા પ્રયત્ન કરતા, સાચા બનવા પ્રયત્ન કરો. ભલે ટૂંકું જીવાય, સાચું જીવો. જીવનમાં બે રીતે મોટું થવાય, એક આયુષ્યમાં જીવન ઉભરાય ને એક જીવનમાં આયુષ ઉમેરાય. એવી રીતે મોટું થવાય. આયુષ્યમાં જીવન ઉમેરાય તો સારું છે, બાકી જીવનમાં આયુષ્ય મોટા થઈ તો ઢોર ઢાંડા બધા મોટા થાય. અને ખાવા હાટું જ જીવવાનું હોય તો આપણી શેરીમાં 12-14 વર્ષ કૂતરા જીવે છે, એની પાસે પાસપોર્ટ નથી, એની પાસે દસ્તાવેજ નથી, એની પાસે મકાન નથી, ઘોડું નથી, કપડાં નથી. 12-14 વર્ષ કૂતરા જીવે, કાંઈ મહેનત કર્યા વગર. આપણે જો એ કક્ષાનો હોય તો એમાં જોઈન્ટ થઈ જવાય, માણસોની મંત્રાય નહીં. આપણે એવી લાઈનમાં આવી જવાય. આપણું જીવન કેટલું નીચે. એટલે ભીખ માંગુ છું, આપ તમારો રામ મરે નહીં તો અશાંત દુર્ગુણ પેદા જ ન થાય. સદગુણનું સામ્રાજ્ય રહે, સદાચારનું દર્શન થાય, સંસ્કૃતિ બચી રહે, વિકૃતિ પેદા જ ન થાય. પ્રકૃતિમાં કોઈ વિકાર જાગૃત નહીં, કોઈ શિકાર કરી જ ન શકે. બીજો વિચાર ન આવે એનાથી આ થઈ શકે. એટલા માટે શ્રદ્ધા કેળવો, માન્યતા નહીં. એનું એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. શ્રદ્ધા, બીજો વિચાર ન આવવો જોઈએ. પ્રિસ્ક્રિપ્શન ઉપર વિશ્વાસ છે કે પેરાસિટામોલ લખી દે, તાવ ઉતરી દે, આના ઉપર વિશ્વાસ નથી. નમે ભક્ત પ્રણશ્યતિ, આના ઉપર વિશ્વાસ નથી. અમને તો છે, અમે કોઈ દી ભૂખ્યા નથી મર્યા, અમે કોઈ દી તરસ્યા નથી મર્યા, અમે કોઈ દી હેરાન નથી થયા. હું બાપુ શસ્ત્ર સાથે જ રાખું છું. મારા ખિસ્સામાં શસ્ત્ર છે, મારા પગારે શસ્ત્ર બાંધેલું છે, મારી ગાડીમાં શસ્ત્ર છે. હું જેલને ભારતની ભૂમિ ગણું છું, મહેલને ભારતની ભૂમિ ગણું છું, રોડને ભારતની ભૂમિ કરું છું, અને ઝૂંપડાને ભારતની ભૂમિ ગણું છું. વંદે માતરમ સુજલામ સુફલામ મલય શીતલામ સસ્ય શ્યામલામ માતરમ. કોઈ પરવા નથી, પણ એક છે કે નેગેટિવ સામે લડવાની તૈયારી છે, ખોટી વાત સામે લડવાની તૈયારી. 10 વર્ષ પછી નમાજ ન પડવી હોય અને સંપત્તિના ભિખારી ન થઈ જવું હોય તો યાદ રાખજો, આ ગ્રંથને જખ મારીને આત્મસાત કરવો પડશે. ચિત્તમાં રામને બેસવા દેવો પડશે, ચિત્તમાં રાષ્ટ્રને બેસવા દેવું પડશે, ચિત્તમાં કૃષ્ણને બેસવા દેવો પડશે. નગર નાન્ય પંથા વિદ્યતે એના, બીજો કોઈ રસ્તો નથી. કૂદી પડો, મંગલ અવસર છે. કૃષ્ણ ચરિત્ર સાંભળી, રામચરિત્ર સાંભળી, જેનું જીવન પવિત્ર ન થાય, કથિર હીર ન થાય, તો એનું માનું ધાવણ લાગ્યું કહેવાય. કૂદી પડો, મંગલ અવસર છે. બીજો વિચાર જ નહીં. અમને અત્યારે કોઈ એમ કે બાપુ રાષ્ટ્ર માટે એક શ્વાસ વધારે ન લઈને ફના થઈ જાય. બાપુ ન્યા અમે ધાવીને મોટા થયા છે. વેદો ઉપનિષદોના સંસ્કાર જેનેટિક સેલ છે, ગુરુજીની માથે ચૂંદડી ઉઠી છે. અમે અંદરથી નીતરતી વીરતા છે, અંદરથી નીતરતી રાષ્ટ્ર ભાવના છે, અંદરથી જ્વાલા છે, અંદરથી જ્વાલા કે કૂદી પડી અમે ગમે ત્યારે દેશ માટે, વૈશ્વિક શાંતિ માટે. વસુદેવ કુટુંબકમ તો જ બોલી શકાશે, તો જ સર્વેત્ર સુખીને બોલી શકાશે. અમે પોઝિટિવ વિચારવાળા છીએ, બધાનું ભલું ઈચ્છી થાય એટલાનું કરી છીએ. અમે કુંડામાં પાણી રેડી છીએ, અમે ચબૂતરો બાંધી છીએ. આ વિચારો અમારા છે, કારણ કે અમે એક જ વિચાર ઉપર આચાર સંહિતા નિર્માણ કરી છે અને રાષ્ટ્ર માટે ફના છે. બીજો વિચાર ન આવે ત્યારે શ્રદ્ધા. હું હિન્દુ છું, હું દેશપ્રેમી છું, હું ધર્મ પ્રેમી છું, હું સંસ્કૃતિ પ્રેમી છું, હું પ્રાણી માત્રનું હિત ઈચ્છું છું, થાય એટલાનું કરું છું. અને આવી પડે આ સદગુણ અને સદાચારના રક્ષણ માટે તો બલિદાનની ભાવનાથી કૂદી પડી છું. શસ્ત્રો એટલા માટે રાખો
ખિસ્સામાં બીડીને થોકડીને પાન કે દારૂની પોટલી નો રહે કાંઈ નહીં, પણ એકાદું છરી બરી રાખવી. માતાઓને ખાસ વિનંતી છે કે છરી રાખજો. કાતિલ કોઈ આવે તેને પેલા પોરવી દો, મારી નાખો ઠાર, અને પછી જે થવું એ થાય. પછીનો વિચાર ન કરો. હમણાં ન કીધું પુરુષાર્થ પછી? એકવાર પુરુષાર્થ કરી લ્યો. ભગવાન રહે જ હાજર. સત્ય પુરુષાર્થ પાસે ઈશ્વર રહે જ છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. બીજો વિચાર નહીં. એ આ સત્ય ઘટના છે. તુલસીદાસજી પાસે એક વાણીઓ રોજ દ્રષ્ટાંત બધા ઉપર હોય. દ્રષ્ટાંત એક દેશી હોય, સિદ્ધાંત સર્વદેશી હોય. ધ્યાન રાખજો, કોઈની ઉપેક્ષા નથી. એક વાણીઓ 29 દિવસ સુધી તુલસીદાસજી પાસે બેઠો. તુલસીદાસજીએ 29મા દિવસે કીધું, પાનાચંદ તારા કઈ કામ છે? તું કેમ આ મૂંગો બેહી રહે? તો કે કામ છે એટલે તો આવું. તો કે બોલ ને, કે તમે ભગવાન રઘુનાથ હારે વાત કરો છો, મારે કઈ નહીં હારે વાત કરી, એમાં શું કે ભલામણા એટલેથી મૂંગું બેહી રહેવાય? તરત ચંદ્રાસ મ્યાનમાંથી કાઢી તલવાર વાણિયાને પકડાવી. વાણિયો તલવાર ભેગા થયા. તુલસીદાસજીએ પાનાચંદ ને વાણિયાને તલવાર આપીને કીધું, હવારમાં પાદરમાં મૂઠ ખાડો કાઢીને દ્રબી દે છે, અને પીંછી ઉપર જય શ્રી રામ કહીને પડજે એટલે ભગવાન હાજર. એ પાનાચંદ તલવાર લઈને ઘરે ગયો. કોની ભક્તિ કરે ને ભરવાડ ફેરવે ને માળા. વાણિયો તલવાર બાંધે, બધા માર ખાવાના ચાળા. એ વાણિયાએ હવારમાં પાદરમાં ખાડો કાઢીને તલવાર પૂછ ધ્રબી દીધી મૂઠ, અને પીંછી ઉપર ધાર ઉપર પડવાનું કીધું ને ગોળ ગોળ ફરવા માંડ્યો. એ કે હાલો 52 ને 52 હું ભરો. અમારા જે ચડાવી મારા આપણે બેંક બેલેન્સનું શું થાય છે, પેઢીનું શું થાય છે, એમ કરીને ગોળ ગોળ ફરવા માંડ્યો. એ નીચ વિચાર આવ્યો છેલ્લે નિકૃષ્ટ, કે આ બધા આપણે ચડાવી જ મારે અને આપણું બધું ઠોકી જાય તો 52 ભરવો ન કરાય, કે આ બધું ઠોકી જાય છે. કે એટલે એમાં એ ગામના દરબાર વાહુ ગીલા ઘોડા ઉપર આવે. એની નજર કે પાનાચંદ તલવાર ના બધું આપઘાત કરવા આવ્યો છે, શું હોય? તરત ઘોડું એ તરફ વાળ્યું. એ કે મારા ગામનો નગર શેઠ છો, તને કોઈ આંગળી ચીંધી હોય તો આંગળી કાપી નાખું, તને કોઈ ગાળ દીધી હોય તો જીભ કાપી નાખું. તું આપઘાત કરવા આવ્યો પાનાચંદ મારા ગામમાં? બને જ નહીં. એ કે એવું નથી બાપુ. તુલસીદાસ બાપુ પાસે ગયો હતો અને તલવાર આપીને આમ કરવાનું કીધું છે, જય શ્રી રામ કહીને પડે ને એને ભગવાન મળે. સાચી વાત ને? કે તુલસીદાસ બાપુનો હમ બસ લ્યો. આને પરબારું હું વાંધો? તુલસીદાસજીના સોગન, સંત બચન પરમ હિતકારી. તો આ બાપુના સોગન પરબારા. દરબાર નીચે ઉતર્યા. ક્ષત્રિયનો દીકરો બાપુ જુએ નો સેકન્ડ થોટ. ક્ષાત્ર તો તે ત્યારે શોભે, વિચાર આપવામાં કચાશ હોય તો બ્રાહ્મણ હરામી કહેવાય, અને વિચારનું પાલન કરવામાં જો નબળો નીકળે તો ક્ષત્રિય કાયર કહેવાય. આ તરત જ ભેટ છોડી અને તરત જય શ્રી રામ કહીને તલવાર ઉપર ભગવાન હાજર. વાણીઓ આમાં હાથ હલાવે. બાપુ તમે કોની યારે બોલો? તમારા હોઠ હલાવે. હે બાપુ તમે કોની યારે બોલો? એ થોડીક વાર 5-10 મિનિટ થઈ, ભગવાન અંતર ધ્યાન થયા. તો પાનાચંદ કે બાપુ તમે કોની યારે બોલતા? એ કે જેને જોયો એ બોલતો નથી, જે બોલે એ જોયો નથી. કે હું તને શું કહું? આ વાણીનો વિષય નથી, ઇન્દ્રિયથી કાંઈ માપી શકાય એવું નથી. વિચાર કરો. બીજો વિચાર જ નહીં. કૂદી પડ્યો એને ભગવાન મળ્યો. એમ આ કૂદી પડવાનો અવસર છે અત્યારે. આ રાષ્ટ્રમાં કૂદી પડવાનો અવસર છે. આ ગ્રંથો એટલા માટે વંચાય. મહાદેવ પ્રસાદ મહેતાની કથામાં હું આવું છું એનું કારણ એ વિદ્વાન છે ને એટલા માટે નહીં. એક જ લાલસા છે, એક જ તમન્ના છે. એની લોહીમાં નશે નશ રાષ્ટ્ર પ્રેમ ભરેલો છે, એટલે જ હું અહીંયા આવું છું. એ ધર્મને સમજી શકે છે, સંસ્કૃતિને સમજી શકે છે. એ એના લોહીના સંસ્કાર છે, જાતિગત સંસ્કાર છે, અને એ તો ગર્ભમાંથી મળ્યા હોય. અને એના ઉપર એક સમર્થ પુરુષની કૃપા વરસી રહી છે. એમાંય કોઈ બેમત નહીં. પણ એનો રાષ્ટ્રપ્રેમ છે, અકાટ્ય છે. એની ઉદારતા પ્રશંસનીય છે. તમને નહીં કહેતા હોય એની આથી, પણ આવું શ્રેષ્ઠ કામ કરે છે. ક્યારેક એની નજીક જજો તો ખબર પડશે કે રાષ્ટ્રની અંદર જીવવા દે છે. તમારી તાકાત છે. તમે તમારા ભાઈને અંદર નથી જીવવા દેતા, કારણ કે તમારો રામ મરી ગયો છે. એ કૃષ્ણને અંદર જીવવા દે છે, કારણ કે પ્રેમ એ રાષ્ટ્રને પ્રેમ કરે છે. તમે અંદર રામને જીવવા દો, કૃષ્ણને જીવવા દો, તો જીવવાની મજા ઓર આવશે. તો આ રાષ્ટ્ર પરમ વૈભવન ને તુમે તત્વ રાષ્ટ્રમ પરમ વૈભવના શિખર પર રાષ્ટ્ર પહોંચી જશે. એ ભીખની શીખ સાથે તમારી વચ્ચેથી વાણી બંધ કરીને વિદાય લઉં. નમઃ પાર્વતી પદે.